સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। અડાજણ ઓમ શિવમ સોસાયટીમાં ડીજીવીએસએલની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાતા મામલો અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા પામ્યો છે। સુરતમાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો હતો। અડાજણના ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીએસએલની ટીમ સામે રહીશોએ બળજબરીપૂર્વક મીટર બદલાવવાનો આક્ષેપ કર્યો હતો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મંજૂરી લીધા વિના જૂના મીટરના સીલ તોડવામાં આવ્યા હતા, જેને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। વિવાદ દરમિયાન મહિલાઓ સાથે ઝપાઝપી અને ગાળાગાળીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હોવાનું જણાવી રહ્યું છે, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલનો માહોલ પણ સર્જાયો હતો। સ્થાનિક રહીશોએ ડીજીવીસીએલના કર્મચારીઓ સામે મારપીટ અને દબાણપૂર્વક કામગીરી કરવાનો આક્ષેપ કર્યો છે, જે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો સામે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા। મારું નામ મીનાક્ષીબેન છોટુભાઈ સોલંકી, મારી ઉંમર છે 52 વર્ષ અને મારું રહેવાનું છે અડાજણ ઓમ શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી। હું એમાં HG3-4 નંબરમાં રહું છું અને હું પોતે લોન્ડ્રીનો ધંધો કરું છું। મારા વહુનો ફોન આવ્યો 2 વાગે કે આપણા સોસાયટીમાં સ્માર્ટ મીટર ચેન્જ કરવા માટે આવ્યા છે। એકચ્યુઅલી ખરેખર અમારા પ્રમુખોની સાથે અમારે બધાની વાતચીત થઈ ગઈ હતી કે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી, છતાંય જીબીના માણસો આવ્યા, કોન્ટ્રાક્ટરો આવ્યા અને મારું મીટર અને મારા ઉપરવાળાનું મીટર ચેન્જ કરી જ નાખ્યું હતું। મેં જીબી વાળા સરને કીધું કે આ મીટર જે ચેન્જ કર્યું છે મને સ્માર્ટ મીટર મારી પરમિશન વગર તમે નાખ્યું કેમ, મને મારું જૂનું મીટર મને ફરીથી નાખી આપો। તો એમણે મને દાદાગીરીથી કીધું કે મીટર તો કોઈ સંજોગમાં મીટર ચેન્જ થશે નહીં, બરાબર છે। અને અમારું નહીં માન્યું, સોસાયટીની લેડીઝો સાથે ગમે તેમ અભદ્ર વર્તન કર્યું અને ગમે તેમ લેડીઝોના સાથે વાતો કરી અને ધક્કામુક્કી કરી, ઝાપટ મારી છે। એક બેનને હાથમાં ફ્રેક્ચર થયું છે। આટલું બધું થયા છતાં પણ જીબીના માણસો અમારા ઉપર હસે છે અને ગમે તેમ ગાળો બોલે છે। હવે ત્યાં અમે 100 નંબર ફોન કર્યો, સોસાયટીમાંથી બધાએ ફોન કર્યો, પોલીસ વેન આવી, પોલીસને અમે કીધું કે સર અમારું આ પરમિશન વગર મારું મીટર ચેન્જ કર્યું છે, હું વિધવા બાઈ છું, લોન્ડ્રીનું કામ કરું છું, છતાંય એ સર એવું કીધું કે તમે બધા પોલીસ સ્ટેશન આવો। અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અત્યારે પોલીસ સ્ટેશન ઉપર, હવે અમારી ફરિયાદ કોઈ લેતું નથી। સ્માર્ટ મીટર મુદ્દે સર્જેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ઘર્ષણ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે।